हेलो मित्रों, केम छो बधाय मजामां? હું પણ મજામાં જ છું। તો બધાને પહેલા જય માતાજી। તો આજનો વ્લોગ તો મેં ચાલુ કર્યો છે કેમ કે સુહાની એના પપ્પાને સવારે ટાઈમ નહોતો એટલે અત્યારે મેં ચાલુ કર્યો છે, એ પણ સાંજના 6 વાગે। તો આજે તો સુહાનીને અને એના કાકાને ખાવાના છે ભૂંગળા બટેકા। તો આપણે બનાવવાના છે। તો મારા દેર લાવ્યા છે બટેકા ને એવું હું લાવ્યા તો મારા દેર લાવ્યા છે બટેકા ને એવું, તો એમાં હું છે તો આપણે જોઈ લેવી। તો આપણે સબલામાં જોશું રાહુલભાઈ શું લાવ્યા છે। આ છે ચાટ મસાલા, ચાટ મસાલા છે, પછી લીલું લસણ છે, લીલા ધાણા છે, ટમેટા છે અને બટેકા છે। તો આટલી વસ્તુ રાહુલભાઈ લાવ્યા છે। તો આપણે તો પેલા હવે મૂકી દઈશું બટેકાને બાફવા। તો મેં બટેકા બાફવા મૂકી દીધા છે અને સુહાની અને બેન પણ એના કાકા રે ગયું હતું દુકાને। તો હું નાસ્તો લાવ્યા છે તો હાલો તમને બતાવું। આંબલી છે, આંબલી છે, સ્ટીક છે। આંબલી કોને કોને ભાવે કમેન્ટમાં કહી દેજો। આંબલી કોને કોને ભાવે કમેન્ટમાં કહી દેજો। બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે ભૂંગળા તળી નાખશું। તો હવે પેલા તેલ ગરમ કરવા મૂકી દઉં। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભૂંગળા તળવાનું શરૂ કરશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભૂંગળા તળશું હવે। ભૂંગળા તો આપણે લઈ આવ્યા હતા। થોડા બધા ભૂંગળા તળી નાખ્યા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ભૂંગળા બધા તળ નાખ્યા છે તો આપણે કરવાની છે ગોળ આમલીની ચટણી। તો આપણે તપેલીમાં લઈ લઈશું પેલા થોડું પાણી, થોડુંક જ પાણી લેવાનું છે। ગેસ ચાલુ કરીને તપેલી મૂકી દીધી છે। થોડું પાણી ગરમ થઈ જાય એટલે આપણે એમાં આંબલી નાખી દઈશું। તો આપણે આંબલી લઈ લીધી છે અને અમારે સુહાની જો આવી ગઈ આંબલી ખાવા। તો આપણે પાણી ગરમ મૂક્યું હતું તો એ ગરમ થઈ ગયું છે। તો આપણે આંબલી નાખી દઈશું તપેલીમાં। પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આંબલી નાખી દઈશું। તો આપણે બધી આંબલી નાખી દીધી છે। હવે ગરમ થઈ ગયું છે તો આપણે તપેલીને ઉતારી લઈશું। ઠરી જાય પછી આપણે એમાંથી આંબલીનો રસ કાઢી લઈશું। તો બટાકા બફાઈ ગયા છે તો બધા લઈ લીધા છે થાળીમાં। બટેકા ઠરે ત્યાં સુધીમાં બનાવવાનું છે કોરા ભીંડાનું શાક। તો ભીંડો સુધારવાનો હવે શરૂ કરી દઈશ। હવે આપણે ભીંડો સુધારવાનું શરૂ કરી દઈશું। તો આપણે કોરા ભીંડાનું શાક કરવાનું છે એટલે આપણે ઝીણું ઝીણું કટિંગ નથી કરવાનું। આપણે મસ્ત કોરું ભીંડાનું શાક થઈ ગયું છે। અને હવે આપણે બટેકા ફોલવાના છે કેમ કે બધા બટેકા મસ્ત ઠંડા થઈ ગયા છે। બધા બટેકા ફોલીને આપણે કટિંગ કરી નાખ્યું છે। અને હવે આપણે લસણ અને ધાણાનું પણ કટિંગ કરી નાખવી। તો હવે આપણે બટેકા વઘારવાનું તૈયાર કરશું। તો વાટકામાં આપણે થોડું પાણી નાખ્યું છે, એમાં આપણે લસણ વાળી ચટણી નાખવાની છે। તો વાટકામાં આપણે ચટણી પણ નાખી દીધી છે। ચટણી આપણે હલાવી નાખશું મસ્ત ઓગળી જાય। મસ્ત ચટણી ઓગળી ગઈ છે તો હવે આપણે તેલ મૂકી દઈશું બટેકા વઘારવા માટે। તેલ મસ્ત ગરમ થઈ ગયું છે તો આપણે આ ચટણી વઘારેલી એમાં નાખી દઈશું।
હવે આપણે થોડી હળદર નાખી દઈશું, થોડુંક મીઠું, હવે આપણે એમાં નાખી દઈશું લીલું લસણ કટિંગ કરેલું. તો આપણે થોડી ખાંડ નાખશું, તો આપણે થોડી વાર ઉકળવા દઈશું, પછી બટેકા નાખીને આપણે મિક્સ કરી નાખશું. મસ્ત ઉકળી ગયું છે તો આપણે એમાં નાખી દઈશું બટેકા. તો આપણે બધા બટેકા નાખી દીધા છે અને હવે આને મસ્ત આપણે મિક્સ કરી નાખશું. બટેકા આપણા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તો આપણે આવતા રહ્યા છીએ ઘંટીએથી ઘરે, અને મારા આવતા હવે શિવાનભાઈ રોવાનું ચાલુ કર્યું હતું. ભાઈને તો આવું તો આપણી પાસે તો તેડી લીધા છે ને. હવે એની મમ્મી બનાવે છે આંબલી ગોળની ચટણી. આંબલી આમાં પલાળીને રાખી હતી. તો હવે મસ્ત મજાનું થોડુંક પંચલેમાં કાઢીને ગોળ ને એવું નાખીને અને બનાવી નાખી ચટણી. તો ભાઈ જો આપણે ચટણી બનીને થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની તૈયાર. ગોળ આંબલીની ચટણી બની નાખી છે. ચટણી તૈયાર થતી હતી ત્યાં સુધી આપણે નાવાનું બાકી હતું, કારણ કે ઘંટીએથી આવ્યા એટલે લોટ હતા તો બેસી ગયા હતા નાવા. નાઈને ત્યારે હવે બેસી જાય છે સીધા વાળું કરવા. તો વાળુમાં તો તમને ખબર છે કે ભાઈ ભૂંગળા બટેકા તો બનાવ્યા જ છે આપણે. ભૂંગળા બટેકા ચટણી અને ભીંડાનું શાક, દૂધ ને રોટલી ને એવું છે. સારું હાલો હવે વાળું પાણી કરી લઈએ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.